વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન, તેમાં પાઠ નંબર 12 ચોપડાની ઇન્દ્રજાળ. તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો વિભાગે તેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને લખો. તો ચોપડાની ઇન્દ્રજાળ, તો તેમાં આવશે આત્મકથા ખંડ. જીવલો, તો પોયરા ભૂખ્યો તો નીજ જવા દે. ક પછી નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આમાં આવશે બાનું ભીખું ભાગ 2 અને આમાં આવશે દાસકાકા. પછી પાંચમો પ્રશ્ન છે કે જીવલો દાનતનો શુદ્ધ હતો. આમાં શુદ્ધ આવશે. ગરીબોનું પોષણ કરનાર ચોપડાનો રંગ ખાલી જગ્યાનો હતો તો રાતો. પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ ખ્યાલ લેખકને ખાલી જગ્યા લાગ્યો દંભી. ગરીબોનું લોહી ચૂસી ખાલી જગ્યા બનેલા સાવકારના ચોપડા લેખકે ચીરી નાખ્યા તો રક્તવર્ણ. 9માં આવશે 14, 10માં આવશે 5 ગણું અને 11માં આવશે 300 રૂપિયા. 12માં આવશે બા ખાલી જગ્યાને વારે ઉઘરાણી મોકલતી તો રવિ. 13માં આવશે શીરો. 14માં આવશે ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં ખાલી જગ્યા ગામની વાત કરવામાં આવે છે મરઘમાળ. અને લેખકના પિતાને ગામમાં સૌ ખાલી જગ્યા કહીને બોલાવત તો હાઉકાર. પછી ક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો ચોપડી ઇન્દ્રજાળના કૃતિના સર્જકનું નામ તો ચંદ્રકાંત પંડ્યા. શાહુકારો કોનું પોષણ કરતા હતા? તો શાહુકારો રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. શાહુકાર હિસાબનું ગણિત કેવું રાખતા હતા? તો શાહુકાર હિસાબનું ગણિત 17 × 95 એમ ખોટું ગણિત રાખતા હતા. પછી 19મો છે કે લેખકની બા એ મૂળ જમીન શેઠને કેમ સોંપી દીધી? તો લેખકની બાએ મૂળ જમીન ખેડનારને દેખભાળ કરવા કોઈ ન હતું તેથી શેઠને સોંપી દીધી. પછી ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં શાનું તાદ્રશ્ય ચિત્ર ઉપસાવવામાં આવેલ છે? તો આ કૃતિમાં શાહુકારો દ્વારા ગરીબનું શોષણ ચિત્ર ઉપસાવવામાં આવેલ છે. લેખકે પોતાની જાત ઉપર શાથી તિરસ્કાર આવ્યો? તો લેખકને પોતાની જાત ઉપર જીવલાએ લેખકને શીરો ખવડાવ્યો અને શાકભાજી ભરી દીધા તેથી. પછી છે 12મો, લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા શાહુકારના ચોપડાનું શું કર્યું? તો તે શાહુકારના ચોપડાને પાના ચોરી લીધા. પછી ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ હતો? તો ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા, અમલદાર, ભંગડો, તલાટી, ભૂવો અને શાહુકારોનો ભાગ હતો. ઉઘરાણીએ જતા લેખકને બા ભાતામાં શું આપતા? તો ભાતામાં શક્કરપારા બાંધી, સુખડી અને શક્કરપારા બાંધી આપતા. લેખકને ભોજનમાં શું પ્રિય હતું? તો શીરો. લેખકના મિત્રોના નામ જણાવો. તો મહંમદ અને રસિક. 27મો છે કે બા પૈસા માટે જીવલા પાસે શું કરતી હતી? તો બા પૈસા માટે જીવલા પાસે ઉઘરાણી કરાવતી હતી. લેખકનું હૃદય ક્યારે દ્રવી ઉઠ્યું? તો જીવલાની દરિદ્રતા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. બાને ખેતર શા માટે વેચી દેવું પડ્યું? કારણ કે જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ હતું નહીં ત્યાંથી. કૃતિના આધારે ધરમપુરના ગામડામાં મુખ્યત્વે કયા શાકભાજી ઉગાડાય છે? તો રીંગણ, મરચાં, વાલોળી વગેરે ઉગાડાય છે. પછી 31મો છે મરઘમાળ ધરમપુરથી કેટલું દૂર છે? તો 12 કિલોમીટર. તે સમયે ઋણ લેવું હોય તો લોકો કોની પાસે જતા? તો શાહુકાર પાસે. રાની પર જ કોમનો જીવલો ક્યાં રહેતો હતો? તો મરઘમાળ રહેતો હતો. વિધવા બાને માથે કેવી જવાબદારી આવી પડી? તો વિધવા બાને માથે કુટુંબનો બોજો ઉચકવાની જવાબદારી આવી પડી. પછી છે ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. લેખકના બા પિતાજી અવસાન પછી કુટુંબની જવાબદારી કેવી રીતે નિભાવતા હતા? તો તેનો સંપૂર્ણ જવાબ આપ જોઈ શકો છો. પછી 36મો પ્રશ્ન છે કે રક્તવર્ણા શાહુકારના ચોપડાના પાના સર્જકે શા માટે ફાડી નાખ્યા? તો આનો જવાબ પણ આપ જોઈ શકો છો. પછી 37મો છે લેખકે શાહુકારને શરીફ ડાકુઓ કેમ કહ્યા? પછી 38મો પ્રશ્ન છે કે દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુ આપવા જતો શા માટે?
પછી 39મો પ્રશ્ન છે કે જીવલાના છોકરાઓની પરિસ્થિતિ કેવી હતી, તો તે પણ જોઈ શકો છો. પછી 40મો પ્રશ્ન છે કે લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. પછી 41મો છે રાંકડી, ભોળી, લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી આ વિધાન કૃતિને આધારે સ્પષ્ટ કરો. પછી 42મો છે જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકાય. 43મો છે બોડીને તો વળી કાંહકી કેવી આ વિધાનને કૃતિને આધારે સમજાવો. પછી 44મો છે લેખક ને પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ વાત શા માટે દંભી લાગી. પછી નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં ઉત્તર લખો. તમારા મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાર્થ છે શા માટે, તો તેનો સંપૂર્ણ જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. પછી છે પ્રશ્ન 46મો જીવલાનું પાત્રાલેખન કરો, તો તે પણ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. 47મો પ્રશ્ન છે કે જીવલાની સ્થિતિ જોઈને લેખકના મસ્તિષ્કમાં ઉઠેલ મનોમંથનને તમારા શબ્દોમાં આલેખો. પછી 48મો પ્રશ્ન છે ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું, એ જાળ કોણે તોડી અને શા માટે, તો તેનો જવાબ પણ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે. તો તેમાં પહેલું જ છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો સાચી જોડણી શોધીને લખો. તો જોડણી હું સાચી બોલી જાઉં છું. અતિશયોક્તિ, દુર્દશા, ઓશિયાળો અહીં ટીક કરું છું, તમે જોઈ શકો છો. તિરસ્કાર, શોષિત, કિમિયો, નિયમિત. રેડી. પછી છે 50મો નીચેના શબ્દોની સાચી સંધિ જોડો. તો તેના જવાબ પણ હું ટીક કરી નાખું છું. તિરસ્કાર, વ્યવહાર, સદુપયોગ, ઉજ્જળ, સ્ત્રત વત્તા ધા, અતિશય વત્તા ઉક્તિ. પછી દુર્દશામાં દુર્દશા, વિરોધાભાસ, વિરોધ વત્તા આભાસ, મનસ વત્તા મંથન, ઋણ વત્તા ન. તમે હાલ ટીક કરી શકો છો અને પછી લખી શકો છો. તો આમાં તત્પુરુષ સમાસ, ઉપપદ સમાસ, મધ્યમપદ લોપી, તત્પુરુષ, બહુવ્રીહી અને દ્વંદ્વ. પછી છે નીચેના શબ્દોના જોડણી ભેદ અર્થભેદ જણાવો. તો ઘમંડ, ઘાસ, શ્રમ, સંમતિ, કડક, દ્વિદલ અનાજ, પોપટ, ફાડ. પછી છે નીચેના વાક્યોમાં અલંકારને ઓળખાવો. તો પહેલામાં થશે વ્યતિરેક અલંકાર, બીજામાં ઉપમા અલંકાર, ત્રીજામાં રૂપક અલંકાર, ચોથામાં ઉપમા અલંકાર, પાંચમામાં વ્યતિરેક અલંકાર થશે. છઠ્ઠામાં ઉપમા અલંકાર, સાતમામાં સજીવારોપણ અલંકાર. પછી 54મો છે તેમાં પહેલામાં પ્રત્યય, તો એક પણ નહીં, પરપ્રત્યય, પરપ્રત્યય, એક પણ નહીં, પરપ્રત્યય, પૂર્વ પ્રત્યય, પૂર્વ પ્રત્યય અને પૂર્વ પ્રત્યય. પછી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. કરજ, શોષિત, વેતરું, ખરાબ. પછી ઓશિયાળું, નદી, શેરડી, સસ્તું, નિધન, કૃત. પછી વિકલ્પોમાં સંજ્ઞાનો પ્રકાર લખો. તો સંજ્ઞાનો પ્રકાર પણ તમે વિડીયોને પોઝ કરીને લખી શકો છો. પછી છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો 10-10 રૂઢિપ્રયોગનો અર્થ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. પછી છે 58મો નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બોડીને તો વળી કાંહકી કેવી, તો અત્યંત દરિદ્રતા હોવી. પછી છે 49મો કે નીચેના શબ્દોના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સાહુકાર, વણંક, મહેલ, ચોલદાર, ઉઘરાણી, સેવા કાર્ય, વેઠ, બિન ઉપજાઉ, મૃદુલ, દાયકો અને ભાતો. પછી નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો વિરુદ્ધાર્થી શબ્દ 12 શબ્દોના તમે જોઈ શકો છો. પછી જે નીચેના વાક્યોમાં માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. તો પહેલું વાક્ય કર્મણી અને બીજું કર્તરી બનાવવાનું છે, તે પણ આપ જોઈ શકો છો. પછી જે ત્રીજું નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. તો તેમાં 16 પ્રશ્નો, 16 શબ્દો જોઈ શકો છો તે શિષ્ટ રૂપના. પછી 63મો છે કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
તો 7મો પહેલામાં પ્રમાણવાચક, સંખ્યાવાચક, ભાવવાચક, પ્રમાણવાચક, ગુણવાચક, પ્રમાણવાચક અને સંખ્યાવાચક વિશેષણ થશે. પછી 64મો છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. તો સમયવાચક, માત્રાવાચક, સ્થાનવાચક, સમયવાચક અને માત્રાસૂચક થશે. પછી છે 65મો કે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તે પણ આપ જોઈ શકો છો. અને 66મો છે માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. પછી અહીં છંદ વિશે, માત્રા મેળ છંદ વિશે માહિતી આપી છે. પછી છે વિભાગ ડીમાં વિચાર વિસ્તાર. તો છે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોહલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય. શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય. તો તેનો સંપૂર્ણ જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો. પછી 68મો છે નિબંધ લેખન. નિબંધ લેખનમાં ખેડૂતની આત્મકથા. તે અહીં તમે જોઈ શકો છો. ખેડૂતની આત્મકથા અથવા શ્રમજીવીની આત્મકથા. તો તેમાં આત્મકથામાં મારું નામ ખેડૂત છે, હું આ ધરતીનો પુત્ર ગણાવું છું કારણ કે મારી આખી જિંદગી માટી સાથે જોડાયેલી છે. મારા દિવસની શરૂઆત સૂરજ ઉગે અને તે પહેલાં થઈ જાય છે. જ્યારે લોકો હજુ ઊંઘમાં હોય છે ત્યારે હું ખેતરમાં હળ ચલાવવા નીકળી જાઉં છું અને મારા હાથમાં પડેલા પૂળાની ચામડી અને મારા કપડાની પરની માટી એ જ મારી સાચી ઓળખ છે. તો તમે આ શ્રમજીવીની આત્મકથા, ખેડૂતની આત્મકથા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન. તેમાં પાઠ નંબર 12 ચોપડાની ઇન્દ્રજાળ. તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો આપણે દરેક વિડીયોમાં ભાગ નંબર 4ની આખી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છીએ. તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં દરેક વિડીયોની લિંક મૂકવામાં આવે છે. થેન્ક યુ.